બનાસકાંઠાના દાંતીવાડામાં આવેલું આકોલી ગામ, જ્યાં લોકોની બહુ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. સીપુ નદીમાં પાણી આવતા બાળકો નદી પાર કરીને સ્કૂલ જવા મજબૂર બન્યા છે. નદીમાં વધુ પાણી આવવાથી આજથી 10 દિવસથી બાળકો ઘરે બેઠા ભણતર કરી રહ્યા છે. ત્યારે શાસન રસ્તાનું કામ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સંભાળ લેવામાં પણ આવતી નથી. લોકોને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન છે. પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતના નેતૃત્વમાં આ રસ્તાની માંગણી કરી હતી. ગ્રામજનોએ હજી સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી. છેલ્લા 15 વર્ષથી લોકોની માંગણી છે કે રસ્તા કમ્પ્લીટ બનાવો. બીજી બાજુ શાસનથી આકોલી જવા માટે રસ્તો બહુ ભયંકર ખરાબ સ્થિતિ હોવાથી બાઇક અથવા એમ્બ્યુલન્સ અથવા કોઈ વાહન અહીં આવી શકે તેવી પરિસ્થિતિ નથી. આપ જોઈ રહ્યા છો આ તમામ દ્રશ્ય છે દાંતીવાડા વિસ્તારના. જસીપુર ડેમમાં પાણી આવતા ઉપરવાસની જે નદી છે એમાં જે પાણી આવતા સ્કૂલે જવા માટે બાળકોને પણ તકલીફ પડી રહી છે. નમસ્કાર અહીં મિત્રો, રસ્તો બહુ ભયંકર ખરાબ હોવાથી આકોલી જવા માટે ખૂબ જ ભારે હાલાકી ભોગવવાનો સામનો કરી રહ્યા છે. હવે જે આ બેન આવી અહીંના રહ્યા છે, લોકો બેનને 25 થી ડિલિવરી 30 છે, તો અહીંયા કોઈ એમ્બ્યુલન્સ આવતી ખેતરો નથી, આવેલા કોઈ છે. વાહન આવતું જે નથી. આપ જે દ્રશ્યો તો જોઈ રહ્યા છો આપણે એ બેન જોડે વાત કરીશું. વિકટ પરિસ્થિતિ છે. બેન, કેમ 108 ને ફોન કરવો તો એમ્બ્યુલન્સને સરકાર ફ્રી સેવા આપે છે? હા, અહીં આવા એવું નથી એમ ને? ગાડી નથી આવતી કોઈ એમ ને? બરોબર. શું ઓલી બાજુ નદી પાર કરી કહેતા નહીં ને આ બાજુ આ તો ગારો હોય, પાણી ભરેલું હોય. અહીંથી 1 કિલોમીટર આગળ નદી છે, નદી પાર ગામ આવેલું છે આકોલી. તો આ લોકો આકોલી બાજુ નથી જઈ શકતા, નથી આ જઈ શકતા. બરોબર, આપ જોઈ શકો છો હેરાન થાય છે. તંત્ર દ્વારા વારે ઘડી રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન દોરતું નથી.